નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ જીઆઈડીસીની સૂચિ ફાસ્ટનર કંપની ખાતે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે, ત્યારે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં 100% મતદાન થાય તે ઉદ્દેશ્યથી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની મળેલ સૂચના અનુસાર ડભોઈ મામલતદાર ડીવી ગામિત અને વિભાગીય અધિકારી એચ.એસ. જોશી દ્વારા ડભોઈ જીઆઈડીસીની સૂચિ ફાસ્ટનર વાયરસ કંપની ખાતે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 થી વધારે વર્કરોએ ભાગ લીધો હતો. જ્યારે આજરોજ કંપનીમાં રજા રાખી કંપનીના વર્કરોને મતદાન વિશે સમજણ આપવામાં આવી હતી, તેમજ મતદાન દિવસે અચૂક મતદાન કરે અને પોતાના પરિવારમાં જે પણ મતદાર હોય તેઓને મતદાન કરાવી 100% મતદાન કરે તેવી શપથ પણ લેવડાવવામાં આવી હતી, તેમજ વર્કરોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આજરોજ ડભોઈ તાલુકાના સૂચિ ફાસ્ટનર કંપનીમાં વિભાગીય અધિકારી વડોદરાથી જોશી સાહેબ તેમજ ડભોઈ તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સ્વીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 350થી વધારે અહીંના કર્મચારીઓને લોક જાગૃતિ થાય મતદાર માટે અને તમામ 100% મતદાન કરે. દરેક મતદાર તથા દરેક પરિવારના સભ્યો જે મતદાર છે એ તમામ મતદાર કરે એની અપીલ કરવામાં આવી. અને સાથે સાથે આ જે કંપની છે એમાં દરેકને રજા પણ રાખવામાં આવી છે, જે પ્રમાણે ચૂંટણી પંચની જોગવાઈઓ છે એ મુજબ સૂચના આપવામાં આવી, એમને જાગૃત કરવામાં આવ્યા અને સાથે સાથે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ચોક્કસ મતદાન કરે એની શપથ પણ લેવામાં આવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.